हेलो फ्रेंड्स, मजामा? चैप्टर 4 केमिकल बॉन्डिंग, रासायनिक बंधन अने अणु रचना। આપણે મૂળભૂત રીતે અણુની રચના ઉપર કામ કરી રહ્યા છીએ। જે કંઈ આપણા નવા નવા જે કંઈ વૈજ્ઞાનિકોએ સિદ્ધાંતો આપ્યા અથવા સમજૂતી આપી, તો એ વિગતોને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં આપણું મૂળભૂત હેતુ અણુની રચના સમજવાનો છે। આગળના લેક્ચરની અંદર આપણે સંકરણ વિશે થોડી માહિતી મેળવી હતી। આજે એ જ અનુસંધાને થોડાક આગળ વધીએ। સંકરણ જે છે, તો સંકરણ તમને મેં સમજાવેલું કે સંકરણ જે છે એ સંકરણ એટલે શું? તો સંકરણ જે છે એ એક જ પરમાણુની બે કે તેથી વધુ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી તેટલી જ સંખ્યાની, એટલે જેટલી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય એટલી જ સંખ્યાની નવી કક્ષકો, તેટલી જ સંખ્યાની, અને આ પણ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કે નવી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયા, નવી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયા, એટલે જે કક્ષકો ઉત્પન્ન થાય છે એ નવી કક્ષકો છે એમ પણ આપણે કહી શકીએ। એટલે જૂની કક્ષકો જે છે એમાંથી માત્ર આપણે એનો એ કક્ષકો કેટલી છે એના પ્રમાણે એનો ગુણધર્મ છે એ આપણે લઈ શકીએ કે એસ કેરેક્ટર મેઇન છે આમાં, તો એસ કેરેક્ટર, એસ ગુણધર્મ જે છે એ કેટલા ટકા છે। જેટલો એસ ગુણધર્મ વધારે તેટલી તેની વિદ્યુત ઋણતા વધારે, અને વિદ્યુત ઋણતા વધુ હોય એટલે કે વિદ્યુત ઋણતાના તફાવતને કારણે બંધમાં ધ્રુવીયતા ઉદ્ભવે। ધ્રુવીયતા એટલે એક બાજુ આંશિક ધન વીજભાર અને એક બાજુ આંશિક ઋણ વીજભાર। તો અહીંયા આગળ આ જે છે એ સંકરણની મુખ્ય સમજૂતી છે એ આપણને બરાબર મગજમાં બેસવું જોઈએ કે જે વાત કરવા માંગીએ છીએ એ એક જ પરમાણુની બે કે વધુ કક્ષકો એની વચ્ચે સંમિશ્રણ થાય છે। સંમિશ્રણ થવાથી જે નવી કક્ષકો ઉત્પન્ન થાય છે એ કેવી છે? તો કે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી હોય। કેટલી નવી કક્ષકો બને? તો કે બે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય તો નવી બે કક્ષકો ઉત્પન્ન થાય, ત્રણ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય તો નવી ત્રણ કક્ષકો ઉત્પન્ન થાય, અને ચાર કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય તો નવી ચાર કક્ષકો ઉત્પન્ન થાય। બરાબર? અને કેવી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય? તો એમાં શું આવશે? શક્તિનો ઓછો તફાવત ધરાવતી બે કે તેથી વધુ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાથી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી તેટલી જ સંખ્યાની નવી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને સંકરણ કહે છે। એટલે સંકરણ આપણે ફરી એક વખત રિવાઇઝ કરી ગયા। આપણે સંકરણ જે છે એ સંકરણના પ્રકાર એસપી, sp2 અને sp3। તો એસપી સંકરણ જે છે એ એસપી સંકરણ પહેલા જોઈએ। એસપી સંકરણ કોને કહેવાય? સૌથી પહેલા તો એ સમજીએ તો કે એસપી સંકરણ એટલે એક એસ અને એક પી કક્ષક વચ્ચેના સંમિશ્રણ થવાથી નવી બે સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય। આ જે કક્ષકો નવી ઉત્પન્ન થાય એને શું કહેવાય? સંકૃત કક્ષકો, હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ।
ઓર્બિટલ એટલે કક્ષક, ઓર્બિટ એટલે કક્ષા. તો હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ કક્ષકો ઉત્પન્ન થાય. કેટલી? તો કે 2. શું કામ 2? તો કે 2 નું સંમિશ્રણ થયું છે. 2 કક્ષકો વચ્ચે સંમિશ્રણ થયું તો નવી કેટલી કક્ષકો બની? 2. એટલે નવી 2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. સાથે સાથે એ પણ જોવાનું કે આ જે સંકૃત કક્ષકો છે તેમની શક્તિ સમાન હશે, એમનો આકાર પણ સમાન હશે. હવે જો આપણે આમ લઈએ કે એક એસ કક્ષક તો એ ગોળાકાર હોય. એસ કક્ષક કેવી હશે? ગોળાકાર હશે, બરાબર. અને પી કક્ષક લઈએ અને આપણે ધારી લઈએ કે પી કક્ષક જે આપણે લીધી છે એમાં ઝેડ અક્ષ જે છે આને આપણે ઝેડ કહી દઈએ છીએ અને એ કેવી છે? ઇન્ટરન્યુક્લિયર એક્સિસ, એટલે આંતરકેન્દ્રીય અક્ષ પરથી પસાર થાય ને એ પ્રકારની, એટલે આમ હોય, બરાબર. તો આ પીઝેડ પણ તમે એને કહી શકો, અથવા આંતરકેન્દ્રીય અક્ષ પર રહેલી કક્ષક, એમ એક્સ વાય અને ઝેડ. તો આ એસપી સંકરણ થશે. કયું સંકરણ થાય છે? એસપી, એટલે કે એસ એક એસ કક્ષક અને એક પી કક્ષક વચ્ચે સંમિશ્રણ થાય છે. તો આ બે વચ્ચેના સંમિશ્રણથી જે નવી કક્ષક બનશે તો કે 2 કક્ષક બનશે. આ બંને કક્ષકો કઈ રીતે ગોઠવાશે? તો કે એકબીજાથી મહત્તમ દૂર રહે એવી રીતના ગોઠવાય. કારણ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય તો ઋણ વીજભાર એકબીજાને ખાલી જગ્યા અપા કરશે અને અપા કરશે તો એકબીજાથી મહત્તમ દૂર રહે. હવે કેન્દ્રને, આ જે છે ને એને કેન્દ્ર કહેવાય, તો કેન્દ્રને છોડ્યા વગર એકબીજાથી મહત્તમ દૂર રહેવું હોય તો 180 ડિગ્રીએ દૂર રહે, બરાબર. એટલે અહીંયા આગળ તમે આને આમ કહી શકો, બરાબર. અને સાથે આમ નાનો લોબ આમ હોય, એટલે કે આ પ્લસ પ્લસ માઇનસ માઇનસ આમ થશે, ખ્યાલ આવે. અને આ 180 ડિગ્રીએ ગોઠવણી થઈ. કેટલા? 180 ડિગ્રીએ. કયા સંકરણમાં 180 ડિગ્રીએ કક્ષકો ગોઠવાશે? એસપી સંકરણમાં, બરાબર. અને એસપી સંકરણમાં 180 ડિગ્રીએ કક્ષકો ગોઠવાય તો અલ્ટિમેટલી અણુનો આકાર કેવો ગણાય? રેખીય. તો આવું એક ઉદાહરણ પણ આપણને પાછું આવડવું જોઈએ કે ભાઈ આવું આ જ પ્રકારે કામ થતું હોય, સંકરણ થતું હોય, એવી રીતના અણુની રચના કોઈ થઈ હોય તો એનું ઉદાહરણ આપો. તો આપણે એને એ રીતે પણ વાત કરી શકીએ કે ભાઈ BeCl2 જે છે તો એમાં આ પ્રકારનું એસપી સંકરણ થાય છે. ઓકે, આપણે જે વાત કરી એની અંદર જો સંકૃત કક્ષકો ઝેડ ધરી ઉપર હોય, અથવા એમ પણ કહી શકાય કે ઝેડ ધરી પરથી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થતું હોય, બરાબર. તો દરેક એસપી સંકૃત કક્ષક જે છે તો એક તો એસપી સંકૃત કક્ષક એકબીજાથી 180 ડિગ્રીના ખૂણે ગોઠવાશે. હવે અહીંયા આગળ એક એસ કક્ષક અને એક પી કક્ષક છે એ વપરાય છે. તો આમાં એમ જોવાનું ને કે પેરેન્ટ્સ કોણ છે? આ એસ કક્ષક અને પી કક્ષક. તો ગુણધર્મો તો એમાંથી આવશે ને. એસપી સંકૃત કક્ષકો જે હશે એ સંકૃત કક્ષકોના ગુણધર્મો કોના જેવા હશે? એસ જેવા અને પી જેવા. તો સવાલ એવો થાય કે એસ જેવા ગુણધર્મો કેટલા હશે પર્સન્ટેજ વાઇઝ? તો કે એસ લાક્ષણિકતા અથવા તો એસ કેરેક્ટર, એસ લાક્ષણિકતા કેટલી થાય? તો કે આ બંને કુલ એસ કક્ષક જે છે એસ લાક્ષણિકતા, તો કે એસ કક્ષક કેટલી? 1. કુલ કક્ષકો કેટલી? 2. એને ગુણ્યા 100 કેટલું થઈ ગયું? 50%, બરાબર. તો એ જ રીતે પી લાક્ષણિકતા પણ 50% થવાની. પી લાક્ષણિકતા પણ કેટલી થશે? 50%. આ 50% થાય તો એ 50% થાય. પી કક્ષક 1 છેદમાં કુલ કક્ષક 2 એને ગુણ્યા 100,
ક્લિયર? સંકરણ રેખીય, અરે સોરી, સંકરણ જે છે એ sp, અણુનો આકાર રેખીય, બંધકોણ 180 ડિગ્રી, બંધ z ધરી ઉપર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન એ ઘણો નાના ઋણ પિંડક પ્રક્ષેપી ધન અને નાનો ઋણ પિંડક તરીકે ઓળખાય છે, એટલે લોબ કહેવાય. આ જે ભાગ છે ને આને લોબ તરીકે ઓળખાય. આમ આ જે છે આ લોબ કહેવાય. બરાબર? તો એમાં પ્લસ ભાગ છે એ કેવો હશે? હંમેશા મોટો, અને માઇનસ ભાગ કેવો હશે? નાનો. શેની અંદર? સંકૃત કક્ષકોમાં, હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સની અંદર પ્લસ ભાગ છે એ બહુ મોટો હશે અને માઇનસ ભાગ નાનો હશે. તો આવી કક્ષકો જે છે એ આપણને મળે સંકરણ દ્વારા. BeCl2 અણુની રચના જે છે એ BeCl2 અણુની રચના સમજીએ. BeCl2 અણુની રચના સમજાવો અથવા તો અણુમાં સંકરણ સમજાવો. કોઈ પણ સંકરણ સમજાવીએ ત્યારે હંમેશા સૌથી પહેલું જે તે તત્વનો પરમાણુ ક્રમાંક અને તેની ઇલેક્ટ્રોન રચના લખવાની, અને એ લાઈન ઉપર કાંઈ જ નહીં લખવાનું. એટલે કે બેરેલિયમ પરમાણુ ક્રમાંક 4, હિલિયમ કોર અથવા તો 1s2, 2s2, P2X1, P2Y1, P2Z1 એવું થાય. શું થશે? 2px, 2py અને 2pz, પણ કેવી? ખાલી. બરાબર? તો ખાલી કક્ષકો છે ત્રણેય. બેરેલિયમ પરમાણુ ક્રમાંક 4 એટલે એમાં 4 ઇલેક્ટ્રોન હોય, 1s2 અને 2s2. બરાબર? તો અહીંયા આગળ 2p કક્ષક ખાલી આવશે, 0 છે. 2px, 2py અને 2pz. હવે જો બેરેલિયમ જે છે એની સંયોજકતા કેટલી? સંયોજકતા 2, તો એ 2 બંધ બનાવશે. બરોબર? તો 2 બંધ બનાવે તો એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. કેવા? અયુગ્મિત છે? નથી, યુગ્મિત છે. બરાબર? તો ક્લોરીન આમ નજીક આવે એની અને આમ પ્રપોઝ કરે, ચાલ આપણે બે બંધ બનાવીએ, ત્યારે ક્લોરીન આગળ એકલો જ હોય. બેરેલિયમ કે કાંઈ વાંધો નહીં, એટલે પાછળથી બીજો ક્લોરીન આવે, અમે 2 છીએ. બેરેલિયમ કે વાંધો નહીં. શું થશે? કેવા પ્રકારનો આપણે બંધ બનાવવો છે? એટલે બેરેલિયમ આપણે ક્લોરીનને કયો અનુકૂળ આવશે? તો કે આપણે શું કરીએ? ભાગીદારીથી બંધ બનાવીએ. અને ભાગીદારીથી બંધ બનાવવો હોય તો બે પાસે એક એક ઇલેક્ટ્રોન જોઈએ. બેરેલિયમ કે મારી પાસે તો 2 એક જ કક્ષકમાં છે. ક્લોરીન કે એ ના ચાલે, એનું કંઈક વિચારો. પણ ક્લોરીને જેવું પ્રપોઝ કર્યું એટલે બેરેલિયમ આવી ગયો એક્સાઇટેડ ફોર્મમાં, ઉત્તેજિત થઈ ગયો. હોપ, આપણે બંધ બનાવવાનો છે. એટલે શું થશે? તો કે બેરેલિયમ જે છે એ બેરેલિયમ આ યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? ખાલી 2p કક્ષકમાં ટેકડો મારીને. હોપ, ચાલો અમે 2 થઈ ગયા અયુગ્મિત, 2 સિંગલ સિંગલ સી. આવી જાવ એક એક ક્લોરીન અમારી જોડે. એટલે નવી જે ઇલેક્ટ્રોન રચના આવી એ શું થઈ ગઈ? તો કે હિલિયમ કોર, પછી 2s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો? 2p કક્ષકમાં. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન આમ થઈ ગયું. બરાબર? બેરેલિયમ પરમાણુ ક્રમાંક 4, એક ઇલેક્ટ્રોન 2s માંથી ખાલી 2p કક્ષકમાં. બે પાસે કેવા થઈ ગયા? સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન. બરાબર? આ બે પાસે એક એક ઇલેક્ટ્રોન. અહીંયા પ્લીઝ કરેક્ટ કરી લેજો, 1s2 જ રહે. હા, 1s2 જ હોય.
2s1 2px1 બરોબર છે. 1s2 એમ નામ રહે. અહીંયા શું હોય 1s2. આ તો એઝ ઇટ ઇઝ જ હોય, એમાં કોઈ ચેન્જ ન થાય. તો આ sp સંકરણ થાય. sp સંકરણ આમાં થશે કારણ કે બે પાસે એક એક ઇલેક્ટ્રોન છે. સંકરણ કયા પરમાણુમાં કરવાનું? મધ્યસ્થ પરમાણુમાં સંકરણ દર્શાવવાનું. સાઇડ એટમ છે એની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક સાથે સીધો જ સંમિશ્રિત થશે સંકરણના સિદ્ધાંત મુજબ. એટલે મધ્યસ્થ પરમાણુમાં હંમેશા સંકરણ થાય એટલે એક s અને એક p કક્ષક વચ્ચે સંમિશ્રણ થશે. પરિણામે નવી બે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કક્ષકો મળશે. બેરિલિયમની એક 2s કક્ષક અને એક 2p કક્ષક વચ્ચે સંમિશ્રણ થવાથી બે sp સંકૃત કક્ષકો બન્યા છે. આનાથી શું બનશે? બે sp સંકૃત કક્ષકો બનશે. અને આ જે સંકૃત કક્ષકો છે એ કેવી રીતે ગોઠવાશે? તો કે જે એકબીજાની વિરુદ્ધ દિશામાં દિક વિન્યાસ એટલે શું? ગોઠવણી. ચોક્કસ દિશા સહિત ગોઠવણી જ્યારે કહે ને ત્યારે એને દિક વિન્યાસ કહેવાય. દિક એટલે દિશા, બરાબર. ચોક્કસ દિશામાં એનો વિન્યાસ રહે એવી રીતના ગોઠવાય છે અને 180 ડિગ્રીનો ખૂણો રચે છે. એટલે જો આપણે આ જ વસ્તુને અહીંયા જે પ્રમાણે દર્શાવીએ છીએ એમ જ કન્ટિન્યુ દર્શાવવું હોય તો અને હું આમ પણ લખી શકું. શું આવ્યું? તો કે આ બે કઈ આવી? sp સંકૃત કક્ષકો. બંને સાથે લખી નાખી એનો અર્થ શું થયો? બંનેની શક્તિ સમાન છે, બંનેનો આકાર સરખો છે. આકાર સરખો છે એવું વારંવાર શું કામ કહેવું પડે? કારણ કે કોઈ પૂછે આવું લખ્યા પછી, બેટા આ કઈ કક્ષક છે? તમે ડાયા થઈને સરસ મજાનો જવાબ આપશો. શું? સર s કક્ષક છે. વેરી ગુડ. આ કઈ કક્ષક છે? સર p કક્ષક છે. સાચું છે? સાચું નથી. શું છે? આ કે તો sp સંકૃત કક્ષક અને આ પણ sp સંકૃત કક્ષક છે, બરાબર. એટલે કે બંનેનો આકાર અને શક્તિ સમાન છે. s કક્ષક ગોળાકાર હતી, ભૂલી જાઓ. p કક્ષક ડંબેલ આકાર હતી, ભૂલી જાઓ. ક્યારે? સંકરણ દ્વારા કક્ષક પ્રાપ્ત થાય ત્યારે. એટલે સંકૃત કક્ષક જે મળે છે ત્યારે તમારે જૂની કક્ષકોનો આકાર અને શક્તિ ભૂલી જવાના છે. એ સરખા હશે નવામાં. ઠીક. આ સંકરણ દ્વારા પ્રાપ્ત થતી જે કક્ષકો છે એમાં જે કક્ષકોએ સંકરણમાં ભાગ નથી લીધો એમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે અહીંયા હું બે sp સંકૃત કક્ષકો દર્શાવું તો મારે ચોક્કસપણે બે ભલે ખાલી પણ આ કક્ષકો પણ દર્શાવવી જોઈએ. આ શું છે? 2p કક્ષક. શું છે? 2p કક્ષક બે કે જેણે સંકરણમાં ભાગ લીધો નથી. આ જે બે sp સંકૃત કક્ષકો મળી એમાં પહેલા કોના ઇલેક્ટ્રોન ગોઠવાશે? બેરિલિયમના, બરાબર. હવે તો કે આ જે આમ દર્શાવી દઈએ આપણે આમ. આ પ્લસ પ્લસ માઇનસ માઇનસ આમ થાય. તો અહીંયા આગળ શું થશે? તો કે અહીંયા આગળ આ પ્લસ માઇનસ, બરાબર. તો માઇનસ વાળો ભાગ નાનો છે. કેવા આકારમાં ગોઠવાણી? 180 ડિગ્રીના ખૂણે રેખીય આકારમાં ગોઠવાય છે, બરાબર. તો 180 ડિગ્રીનો ખૂણો રચે છે. Be બોન્ડ Cl કેવી રીતના બનશે? તો કે Cl જે હશે એ ક્લોરીન પરમાણુ ક્રમાંક 17. શું આવશે એની ઇલેક્ટ્રોન રચના? તો કે નિયોન કોર 3s2 3px2 3py2 અને 3pz1. આવું થાય. 3px2 3py2 અને 3pz1. તો આ જે 3pz1 છે એ કેવી થઈ?
અર્ધપૂર્ણ ભરાયેલી, અને આ બંને sp સંકૃત કક્ષકો પણ કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી. એટલે આ અર્ધપૂર્ણ ભરાયેલી sp સંકૃત કક્ષક અને Cl ની આ જે pz કક્ષક છે એ pz કક્ષક વચ્ચે સંમિશ્રણ થશે. રાઈટ? બરાબર. તો આ રીતે આનું સંમિશ્રણ થશે. આ જે છે એ Cl ની pz કક્ષક એમ છે. કોની સાથે સંમિશ્રણ થયું? sp સંકૃત કક્ષક સાથે. કોની? બેરિલિયમની. એવું જ આ બાજુ થશે. આમ પ્લસ માઇનસ શું થયું? આ બરાબર આમ થાય. બરાબર છે. તો આ sp સંકૃત કક્ષક અને ક્લોરીનની pz કક્ષક આમ થશે. બરાબર. એટલે sp ક્લોરીનની pz અને pz કક્ષક છે. તો આનું સંમિશ્રણ થયું એટલે અહીંયા આગળ આ જે sp સંકૃત કક્ષક છે એ કોની છે? બેરિલિયમની. તો બેરિલિયમ Be શું થયું? બોન્ડ Cl. બોન્ડ Cl. તો BeCl2 અણુની રચના થઈ ગઈ. તો આ રીતે BeCl2 અણુની રચના થશે. અને આને વિગતો જો ટૂંકમાં લખવી હોય તો સંકરણ હંમેશા આટલું સમજાવ્યા પછી મારી દ્રષ્ટિએ જ્યારે થિયોરેટિકલ પ્રશ્ન પૂછાતો હોય તો, જે જનરલી અત્યારે તો તમારે 11થમાં બહુ ટેન્શન નથી, પણ 12થનું સવર્ગ સંયોજનો એવું એક ચેપ્ટર આવે છે જેમાં સવર્ગ સહસંયોજક બંધના અનુસંધાને આખી બધી ડિસ્કશન છે. અને એની અંદર પાછું જુદા જુદા સંકીર્ણ સંયોજનો જે હોય એ સંકીર્ણ સંયોજનોનું આ રીતે સંકરણ આખું સમજાવવાનું છે. એની અંદર આપણે લખાણમાં આ રીતે લખતા હોઈએ છીએ કે સંકરણ ક્યારે? છેલ્લે આખા અણુની બધું ગોઠવણી કરી નાખ્યા પછી. તો સંકરણ કયું થયું? તો કે ભાઈ sp. બંધ કોણ કેટલો છે? તો કે બંધ કોણ જે છે એ 180 ડિગ્રીનો છે. અણુનો આકાર, અણુનો આકાર કયો? તો કે રેખીય. બરાબર. અને હજુ એક આપણે આ ચેપ્ટરમાં આવશે ને ત્યાં પણ આવશે, એ શબ્દ છે ચુંબકીય ગુણ. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. એ આપણે હજી આવવાનું બાકી છે, પણ એ પણ અહીંયા જોડે લખી દેવાનું. અત્યારે હું તમને નહીં કહું કાંઈ એના વિશે, પણ એ આગળ જતા એમો થિયરીની અંદર આપણે આવશે પછી ત્યાં એનું ડિસ્કશન છે એ લઈ લેશું. આટલું તમારે શું કરવાનું રહે? લખવાનું રહે. આટલું લખી નાખો એટલે પરીક્ષકને આખો પ્રશ્ન હોય એમાં પરીક્ષક છે એ કઈ કઈ બાબતો પેપર ચેક કરનાર કઈ બાબતો જુએ? તો કે એક તો તમારી ઇલેક્ટ્રોન રચના જુએ, સંકરણ કર્યું હોય એ. પછી જોઈ લે, લખાણ ઉપર નજર જ ફેરવે. પછી છેલ્લે આ જુએ. આટલું જો બરાબર હોય તો એનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોન રચના સાચી છે, અને આટલું જો સાચું લખ્યું હોય એનો અર્થ એમ કે બાકીનું બધું અંદર એને સાચું જ લખ્યું હશે. પૂરા માર્ક્સ મળી જાય. બરાબર. આ લખવાની મેથડ જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમારી સાથે ડિસ્કશન કર્યું. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ sp સંકરણ પછી sp2 સંકરણ લઈએ. અહીંયા તમને દર્શાવેલું છે આ s કક્ષક છે. બરાબર. પછી p કક્ષક છે, pz છે. s અને pz વચ્ચે સંમિશ્રણ થઈ sp સંકૃત કક્ષકો બને એટલે આ એ sp સંકૃત કક્ષકો જે મેં અહીંયા ઓલરેડી તમને દર્શાવેલું છે. બરાબર. એવી રીતે અહીંયા આગળ BeCl2 અણુની જે રચના થાય છે તો એ BeCl2 અણુની રચના આ રીતે દર્શાવી છે જે મેં ઓલરેડી દર્શાવેલી છે. ત્યાર પછી sp2 સંકરણ સમજાવો. તો sp2 સંકરણની અંદર
તો કે આ પણ આમ જોવા જાવ તો સરળ છે. કેમ? તો કે એક આને જો બરાબર તમે સમજી લો ને sp2 s કેટલી હોય? એક જ હોય. p છે એ 1 2 કે 3 હોય તો એ પ્રમાણે sp2 અને sp3 એમ હોય. તો p2 નો અર્થ શું? એક s અને બે p કક્ષકો વચ્ચે, બે p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. એક s અને બે p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય તો નવી કેટલી કક્ષકો બને? 3 સંકૃત કક્ષકો. 2 ને 1 3 પણ કેવી બને? sp2 સંકૃત કક્ષક કહેવાય ને, એને હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ કહેવાય. 3 sp2 સંકૃત કક્ષકો બને. તો અહીંયા આગળ આ જે 3 sp2 સંકૃત કક્ષકો છે એ 3 sp2 સંકૃત કક્ષકો, તો ધારો કે આમ એક s કક્ષક છે, કેવી છે? તો કે ગોળાકાર છે. પછી બીજી જે કક્ષક છે એ કેવી છે? આ પ્રકારની છે કંઈક, બરાબર? તો આ બે p કક્ષક લીધી આપણે, બે જ બતાવી છે અત્યારે. તો એક s અને બે p કક્ષક વચ્ચેનું સંકરણ એટલે કયું? તો કે sp2 સંકરણ, બરાબર? અને આ sp2 સંકરણ થાય આ રીતે. તો અહીંયા આગળ શું આવશે? પેલો નાનો લોબ આવતો ને, આમ આવશે, બરાબર? આ બધા કેવા? પ્લસ. અને આ કેવો થશે? માઇનસ. આમ, બરાબર? તો આ 3 sp2 સંકૃત કક્ષકો અને 3 sp2 સંકૃત કક્ષકો, સંકૃત કક્ષકો એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાય હંમેશા, અને અવકાશમાં એવી રીતે ગોઠવાય કે એકબીજાથી એક સમાન અંતરે રહે, કારણ કે બધી સમાન શક્તિ ને સમાન આકાર વાળી છે, એટલે ગોઠવણી પણ એવી રીતે થશે. તો અહીંયા આગળ જે ગોઠવણી થઈ એ ગોઠવણી કેવા પ્રકારની આવી? બરાબર? તો સમતલીય ત્રિકોણાકાર ગોઠવણી થશે. sp2 સંકૃત કક્ષક લઈ લો એટલે એક s અને બે p કક્ષકો છે. તો આ એક s અને બે p કક્ષકો હોય તો s કેરેક્ટર, તો s કક્ષક જે છે એ s કક્ષકનું s કેરેક્ટર કેટલું હોય? s ગુણધર્મ. તો કે s કક્ષક કેટલી? 1. કુલ કક્ષકો કેટલી? 2 ને 1 3, એને ગુણ્યા 100 કેટલું થશે? 33.33, એટલે આપણે એપ્રોક્સિમેટલી 33% એવું કહી શકીએ. અને બાકીનું શું હોય? p કેરેક્ટર હોય, સમતલીય ત્રિકોણાકાર. અને બંધકોણ જે આવશે, બંધકોણ શું હોય? બંધકારક જે કક્ષકો હોય એ બંધકારક કક્ષકો વચ્ચેના ખૂણાને બંધકોણ કહેવાય. એટલે આ બંધકોણ જે છે એ કેટલો હશે? તો કે 120 ડિગ્રીનો હશે. હવે ઉદાહરણ લઈએ કે કયું ઉદાહરણ છે? BCl3, બરાબર? જો BeCl2, આની પહેલાની જે વાત કરી ને sp સંકરણ, તો BeCl2 છે એની જેમ જ તમારે BeF2 સમજાવી દેવાનું. કયું? BeF2. BeF2, બરાબર? કોઈ ફેર નથી BeCl2 અને BeF2 માં કે કંઈક આવે? શું ફેર હોય બે વચ્ચે? Cl માં 3pz લેવાની હોય અને ફ્લોરિન ની અંદર F ની અંદર 2pz લેવાની હોય, આટલો જ ફેર, બાકીનું બધું સરખું આવશે, બરાબર? ઓકે. હવે આપણે વાત કરીએ BCl3 અણુની રચના. BCl3 અણુની રચના: બોરોન પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1
2py 0 અને 2pz 0 આમ થાય બરાબર. અને બોરોન છે એની સંયોજકતા કેટલી 3 બોરોનની સંયોજકતા 3 તો 3 સંયોજકતા છે એની એટલે એના માટે એની પાસે 3 અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષક જોઈએ તો 3 સહસંયોજક બંધ બને ને એટલે બોરોન એની ઉત્તેજિત અવસ્થામાં અને ઉત્તેજિત અવસ્થામાં ક્યારે આવે જ્યારે કોઈક બંધ બનાવવા માટે નજીક આવે ત્યારે બરાબર ને શું માનવું છે તમારું તો આ બોરોન જે છે એ બોરોન હિલિયમ કોર 2s2 માંથી ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન ખાલી 2p કક્ષકમાં આવશે જે ખાલી હશે એમાં એક ઇલેક્ટ્રોન અહીંયા અને આમ થઈ જશે. હવે જુઓ તો બોરોન પાસે 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક થઈ ગઈ. હવે આ એક 2s અને 2 2p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય શું થશે સંમિશ્રણ બરાબર. અને એ સંમિશ્રણના પરિણામે શું બને હવે આપણે કદાચ આમ ન દર્શાવીએ ને જો હવે આ વખતે એવું કરીએ આમ આવશે તો આવું દર્શાવતા હોય છે આમ એટલે આટલી કક્ષકો વચ્ચે અથવા તો આવું દર્શાવતા હોય છે આમ એટલે આ કક્ષકો જે છે એની વચ્ચે સંમિશ્રણ થઈ અને નવી સંકૃત કક્ષકો બની છે. તો આ જે નવી સંકૃત કક્ષકો છે આ સંકૃત કક્ષકો કેટલી થઈ 3 અને આ જે 3 સંકૃત કક્ષકો થઈ તો એ 3 સંકૃત કક્ષકો જે છે એ શું કરશે હવે તો કે Cl સાથે બંધ બનાવશે. આની ગોઠવણી તો કે એની ગોઠવણી એવી રીતે થાય કે જેથી એકબીજાથી શક્ય એટલી દૂર રહે એટલે કે બંધ કોણ 120 ડિગ્રીનો આવશે બરાબર અને અણુનો આકાર સમતલીય ત્રિકોણાકાર આવશે. અને આ એક કક્ષક છે ધારો કે 2pz છે અથવા તો 2py છે કે 2px છે જે પણ હોય આપણે xyz નથી કહેવું એને xyz જ રહેવા દો બરાબર. 2p કક્ષક છે કે જેણે સંકરણમાં ભાગ લીધો નથી સંકરણમાં ભાગ લીધો નથી ખાલી કક્ષક છે પણ સંકરણમાં ભાગ લીધા વિનાની કક્ષક છે. એનું મહત્વ આવશે આગળ જતા આપણે હા બેક બોન્ડિંગ શીખશું ને ત્યાં આપણને આવશે એ મહત્વ એનું. તો અહીંયા આગળ આ શું થઈ ગયું તો કે sp2 સંકરણ થઈ ગયું બરાબર sp2 સંકરણ અને આ જે sp2 સંકરણ થયું બરાબર તો આ રીતે એમાં શું થશે તો કે કક્ષકોની ગોઠવણી થશે અને કક્ષકોની ગોઠવણી થયા પછી આ જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે કઈ આ જે 3 ગોઠવણી થાય ને તો આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એ ક્લોરીનની 3pz કે જે અર્ધપૂર્ણ ભરાયેલી છે એની સાથે સંમિશ્રિત થાય ઓવરલેપિંગ કહેવાય ઇંગ્લિશમાં એને શું થશે તો કે ઓવરલેપિંગ થશે. તો એ ઓવરલેપિંગ થાય અહીંયા થશે આ બાજુ થશે અને આ બાજુ થશે એટલે શું થશે તો કે BCl3 અણુની રચના થાય BCl3 અણુની રચના થાય. તો એ રીતે અહીંયા BCl3 અણુ જે છે એ અણુની રચના થશે.
તો આ રીતે અહીંયા આગળ ક્લોરીન છે એની PZ કક્ષક, અથવા વધારે સ્પષ્ટ કરો તો 3PZ કક્ષક. આ ક્લોરીન છે એની 3PZ કક્ષક છે. અહીંયા પણ ક્લોરીન અને 3PZ કક્ષક. અને આ ત્રણે ત્રણ કક્ષકો કેવી હોય તો શું કહેવાનું? sp2 અને sp2 સંકૃત કક્ષક થાય. તો એ રીતે BCl3 જે છે આ રીતે આવશે. અને BCl3 અણુમાં આ બંધ કોણ જે છે એ કેટલો થશે? 120 ડિગ્રીનો. અને જો તમે આને આમ જોડી દેશો તો એ સમતલીય ત્રિકોણ આકાર બનશે. બરાબર? તો અહીંયા આગળ પણ અગેન આપણે આ વિગત છે એ લખવાનું ચોક્કસ રાખીશું. કઈ? તો કે સંકરણ કયું થાય છે? BCl3. તો BCl3 માં સંકરણ કયું? sp2. યાદ આવ્યું? ઓલા બે આપણે કોષ્ટક ગોખવા પડ્યા હતા. હવે સમજૂતી સાથે આવશે કે સંકરણ sp2 પછી બંધ કોણ કેટલો થાય? 120 ડિગ્રી. અણુનો આકાર સમતલીય ત્રિકોણ આકાર. બરાબર? અને ચુંબકીય ગુણ આવશે તો એ જે કાંઈ હોય એ અત્યારે આપણે નહીં લખવો પડે, આપણે કાઢી જ નાખીએ. ડિસ્ટર્બ કરે ને આપણને. તો આટલી વિગત છે એ BCl3 અણુની રચનામાં થશે. બરાબર છે? આ BCl3 અણુ. તો BCl3 ની જેમ જ તમે BF3 જાતે કરી શકશો. બરાબર? ક્લોરીન ની બદલે શું લેવાનું હોય? ફ્લોરીન. બરાબર? એટલે અહીંયા 3PZ ની બદલે શું લખવાનું થાય? F અને 2PZ. બરાબર? sp3 સંકરણ સમજાવો. હું તમારી જેમ થોડો આળસુ છું. શું કર્યું? sp3 સંકરણ. તો આ ઓકે, sp3 સંકરણ સમજાવો. એક S અને 3P કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય એટલે 4 sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય. તો આ પ્રકારનું જે સંકરણ છે એને sp3 સંકરણ કહેવાય, કે જેમાં 4 સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કક્ષકો પ્રાપ્ત થાય છે. તો એક S અને 3P કક્ષકો વચ્ચેના સંમિશ્રણથી sp3 સંકરણ થાય. એને જો દર્શાવીએ તો અહીંયા દર્શાવ્યું એમ એક S કક્ષક લઈ લો તો S કક્ષક છે એ કેવી હશે? ગોળાકાર. બરાબર? વર્તુળ અને ગોળાકારમાં તફાવત છે એ યાદ રાખજો. મેં એટલે અહીંયા આમ ફુગ્ગો રાખ્યો છે કે તમને ભૂલાઈ ન જાય કે S કક્ષક જે છે ને એ આવી છે ગોળાકાર આમ ફરતું. બરાબર? અને P કક્ષક જે છે એ P કક્ષક ડંબેલ આકારની છે. હવે અહીંયા તો 3 P કક્ષક આવી જાય. આ S કક્ષક. તો P કક્ષક 3 હોય તો એમાં આમ આવશે, આમ પણ હશે અને આમ પણ આવશે. રાઈટ? એટલે કે અહીંયા Z, Y અને X. અને આની વચ્ચે સંમિશ્રણ થાય એટલે કે sp3 સંકરણ થશે અને એના દ્વારા 4 sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય. એટલે આ જે સંકૃત કક્ષકો જે છે આમ આવશે. મારાથી બરાબર દોરાયું નથી. આમ તો આ 4 sp3 સંકૃત કક્ષકો આ રીતે આવશે, પ્લસ
પ્લસ પ્લસ પ્લસ માઇનસ 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 અને માઇનસ આમ થશે 4 sp3 સંકૃત કક્ષકો અને એની ગોઠવણી કેવી હશે તો કે એની ગોઠવણી જે છે એ સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાશે અને એનો બંધકોણ જે આવશે એ 109 ડિગ્રી ને 28 મિનિટ હશે બરાબર સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાશે આ સમચતુષ્ફલકીય આકારની અંદર ગોઠવાશે બરાબર છે અને એનું ઉદાહરણ ધ મોસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ છે ઓકે એસ કેરેક્ટર છે એ 25% અને પી કેરેક્ટર 75% એ હવે કંઈ કહેવાની જરૂર નથી ખ્યાલ આવી જ ગયો છે તમને તો એવું CH4 મિથેન અણુનું ઉદાહરણ જોઈએ કે જેનાથી sp3 સંકરણ આપણે સમજીએ CH4 માં થતું sp3 સંકરણ કેવી રીતના સમજાવશું તો કે કાર્બન હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આગળ ઉપર જતા કાર્બનમાં થતા સંકરણ છે એ આવતા રહેશે ઓર્ગેનિકનો આખો પોર્શન છે અને એની અંદર કાર્બન વાળા જ સંયોજનો હોય કાર્બનિક સંયોજનો બરાબર તો એમાં આ પ્રકારના સંકરણ છે એ આપણને જોવા મળશે કાર્બન પરમાણુ ક્રમાંક 6 ઇલેક્ટ્રોન રચના 1s2 અથવા તો હિલિયમ કોર તો 1s2 2s2 2px1 2py1 2pz0 આમ થશે બરાબર એટલે આ તો અંદરની કક્ષા છે અને કક્ષક છે એટલે આ જે છે તો હવે જો CH4 અણુની રચના કરવી હોય તો કાર્બન પાસે 4 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જોઈએ અને એટલે કાર્બન એની ઉત્તેજિત અવસ્થામાં શું થશે તો કે 2s માંથી એક ઇલેક્ટ્રોન ખાલી 2pz કક્ષકમાં દાખલ થાય તો હિલિયમ કોર આ રીતે આમ થશે બરાબર તો 2s અને 3 2p આમ થઈ ગયું બરાબર તો અહીંયા એક 2s અને 3 2p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ નવી 4 sp3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય નવી 4 sp3 સંકૃત કક્ષકો જે છે એ શું થશે પ્રાપ્ત થશે એટલે અહીંયા આગળ આપણે જો આ કાં તો તમે આને આમને આમ દર્શાવવું હોય આ રીતે તો તમે આને આમ પણ લખી શકો બરાબર 4 sp3 સંકૃત કક્ષકો એટલે શું થઈ ગયું તો કે ભાઈ આ ચારે ચાર કક્ષકોની શક્તિ સમાન છે અને આકાર પણ સમાન છે તો આ રીતે sp3 હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ છે એ આપણને મળે અને આ જે 4 sp3 સંકૃત કક્ષકો છે એ 4 sp3 સંકૃત કક્ષકો બરાબર આની પહેલાના જે ઉદાહરણ જોયા એમાં ક્લોરીન હતું તો ક્લોરીનની 3pz કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હતો એટલે 3pz અર્ધપૂર્ણ હતી એ સંમિશ્રિત થઈ અને બંધ બનાવતી હતી અહીંયા આગળ શું છે CH4 એટલે બીજું શું છે હાઇડ્રોજન એટલે 4 sp3 સંકૃત કક્ષકો કે જે અર્ધપૂર્ણ ભરાયેલ છે તે 4 હાઇડ્રોજનની 1s કક્ષક કે જે અર્ધપૂર્ણ ભરાયેલ છે અને
વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન યુક્ત છે તેની સાથે સંમિશ્રિત થઈ ચાર CH સિગ્મા બંધ બનાવે છે। શું થશે તો કે આ ચાર જે sp3 સંકૃત કક્ષકો છે એ ચાર જે sp3 સંકૃત કક્ષકો છે એ ચાર sp3 અને sp3 સંકૃત કક્ષકો એ ચાર હાઇડ્રોજનની આ 1s કક્ષક તો એ 1s કક્ષક સાથે સંમિશ્રિત થઈ અને શું કરશે ચાર C બોન્ડ H સિગ્મા બંધ બનાવે છે। તો એ રીતે CH4 અણુની રચના થાય અને આ જે CH4 અણુની રચના થાય એટલે કે કાર્બન બરાબર અને અહીંયા આગળ હાઇડ્રોજનની 1s કક્ષક હાઇડ્રોજનની 1s અને હાઇડ્રોજનની 1s કક્ષક તો આ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે શું થાય સંમિશ્રિત થાય અને ચાર C બોન્ડ H સિગ્મા બંધ બનાવે છે એટલે CH4 અણુની રચના થાય। એટલે હવે જો અહીંયા આપણે પાછું પૂરું કરી દઈએ અધૂરું જે છે એ તો સંકરણ કયું થાય CH4 માં sp3 બંધ કોણ કેટલો થાય 109 ડિગ્રી ને 28 મિનિટ અને અણુનો આકાર કેવો થાય સમચતુષ્ફલકીય। બોલો ક્લિયર છે CH4 અણુની રચના તો આપણે ફટાફટ C2H6 અણુની રચના જોઈ લઈએ। ઇથેન અણુમાં થતું સંકરણ સમજાવો। ઇથેન એટલે C2H6 હજુ એને સરળ બનાવીએ તો CH3 બોન્ડ CH3 તો અહીંયા આગળ બે મધ્યસ્થ પરમાણુઓ છે કાર્બન છે બંને તો બંને કાર્બનમાં સંકરણ થતું હોય તો આ દરેક કાર્બનમાં sp3 સંકરણ થાય છે એટલે કાર્બન પરમાણુ ક્રમાંક 6 હિલિયમ કોર 2s2 2px1 2py1 2pz0 એટલે ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના શું થાય 2s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં આવશે ખાલી 2pz કક્ષકમાં અને હવે આમાં sp3 સંકરણ થાય એટલે કે 1 2s અને 3 2p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થશે અને એના લીધે sp3 સંકરણ થાય તો આપણને આ રીતે આમ મળશે। આ ચારે ચાર sp3 સંકૃત કક્ષકો છે આવું કંઈક દર્શાવવું પડે અથવા તો આમ જે બતાવે છે એ અથવા તો ચારે ચાર ભેગી લખી નાખો તો આ ચાર sp3 સંકૃત કક્ષકો આમ થાય અને આના જેવી જ ચાર sp3 સંકૃત કક્ષકો બીજા કાર્બનમાં પણ મળે આ એક કાર્બનમાં થાય એ જ વસ્તુ બીજા કાર્બનમાં થાય એટલે કે બીજો એક કાર્બન જે છે એમાં પણ sp3 સંકૃત કક્ષક હોય તો આ સોરી શું આવે સ્પિન ઇલેક્ટ્રોન ના કેવા આવે
વિરુદ્ધ આવે. બરાબર બરાબર ને? તો જ શું થશે? એક તો એકબીજા સાથે સમાંતર હોય. આ બંને કાર્બનની જે 4 sp3 સંકૃત કક્ષકો છે, સંકૃત કક્ષકો, તો બંને કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો પૈકી કોઈ પણ એક sp3 સંકૃત કક્ષક, તો બંને કાર્બનની એક sp3 સંકૃત કક્ષક, એટલે ધારો કે અહીંયા આગળ આમ દર્શાવીએ તો આ બંને કાર્બનની શું થઈ ગઈ? sp3 સંકૃત કક્ષક. તો બંને કાર્બનની એક sp3 સંકૃત કક્ષક એકબીજા સાથે અયુગ્મિત ઇલેક્ટ્રોન અને પાછા કેવા હોય? વિરુદ્ધ સ્પિન ધરાવતા હોય, તેમની વચ્ચે સંમિશ્રણ એટલે કે ઓવરલેપિંગ થાય એકબીજાની સાથે. તો એ ઓવરલેપિંગ, ઇટ ઇઝ કોલ્ડ ઓવરલેપિંગ. બરાબર? આ પ્રકારનું બે વચ્ચેનું સંમિશ્રણ. તો એ ઓવરલેપિંગ થાય, સંમિશ્રણ થઈ અને કાર્બન વચ્ચે બંધ ધરી ઉપર સિગ્મા બંધ બનાવે છે. તો આ સિગ્મા બંધનું નિર્માણ થયું. હજુ બંને કાર્બનની કેટલી કક્ષકો બાકી રહી? 3. આ જે કાર્બન છે ને અહીંયા કાર્બન છે, તો હજુ આ કાર્બન છે એની કેટલી કક્ષક બાકી રહી? આમ રે આમ sp3 સંકૃત કક્ષકો 3 બાકી રહી ને? તો આ બાકી રહેલી 3 sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક કે જે અર્ધપૂર્ણ ભરાયેલી છે અને વિરુદ્ધ સ્પિન ધરાવતી હોય તેની સાથે સંમિશ્રિત થઈ 3 C બોન્ડ H સિગ્મા બંધ બનાવે છે. એટલે એક સિગ્મા બંધ અહીંયા બનશે, એક અહીંયા અને એક અહીંયા. કોની સાથે? હાઇડ્રોજનની 1s કક્ષક સાથે. બરાબર? એવું આ બાજુ થશે. હાઇડ્રોજનની 1s, હાઇડ્રોજનની 1s અને હાઇડ્રોજનની 1s. બરાબર? તો એ રીતે હવે આ જ વસ્તુને જો હું આમ દર્શાવું કે C બોન્ડ C, તો આ કાર્બન વચ્ચે બંધ બન્યો, સિગ્મા બંધ. પછી C બોન્ડ H અને C બોન્ડ H, 3 C બોન્ડ H સિગ્મા બંધ. એવું જ આ બાજુ C બોન્ડ H આમ થાય. બરાબર? તો આ રીતે ઇથેન અણુ જે છે એ ઇથેન અણુની રચના થશે. આ ઇથેન અણુની રચનામાં C બોન્ડ H બંધ લંબાઈ, આ C બોન્ડ H બંધ લંબાઈ છે એ 154 pm છે. સોરી, ઇથેન અણુમાં C બોન્ડ C બંધ લંબાઈ C બોન્ડ C બંધ લંબાઈ 154 pm છે અને C બોન્ડ H છે એ 109 pm છે. C બોન્ડ H બંધ લંબાઈ થોડીક ટૂંકી હોય C બોન્ડ C કરતા. અને બંધ કોણ 109.5 ડિગ્રી છે. એટલે અગેન આમાં પણ લખવું હોય તો સેમ વસ્તુ બધી લખી શકાય. સંકરણ કયું થાય છે, બંધ કોણ કેટલો છે, બરાબર, અણુનો આકાર કેવો છે. ક્લિયર? બંધ લંબાઈ અને બંધ કોણ એ સામાન્ય રીતે બંધ લંબાઈ છે એ તમારી જાણકારી પૂરતું હોય. આ સિવાય આપણે આગળ બે બાકી રાખેલા sp3 સંકરણ વાળા ઉદાહરણ. કયા બે બાકી રાખ્યા હતા? NH3 એમોનિયા અને H2O પાણીની અંદર થતું સંકરણ. આપણે VS-EPR સિદ્ધાંત પછી જે વિગત બાકી રાખેલી અને મેં તમને એવું કહેલું કે આપણે આગળ સંકરણ વખતે એ વિગતો છે એ સમજીશું. કારણ કે સંકરણના અનુસંધાને વાત આવતી હતી અને સંકરણ ત્યારે આપણને ખબર જ નહોતી શું છે. બરાબર? સંકરણ એ કઈ બલા છે એ આપણને ખબર નહોતી. બરાબર? તો અહીંયા આગળ એમોનિયા અને H2O ની અંદર થતું સંકરણ છે એ સમજાવી દઉં હું તમને. સંકરણની
જે કન્ડિશન્સ હતી એની અંદર એક વિગત એવી લખેલી હતી કે ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય તો એમાં એનું પ્રમોશન થવું એટલે કે ઉત્તેજિત સ્થિતિમાં બે ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન છે એમાંથી ખસે જ એવું કમ્પલસરી નથી. મીન્સ કે જરૂરિયાત હોય તો અયુગ્મિત થાય, જરૂરિયાત ન હોય તો એમ નામ યુગ્મિત જ રહે. તો કંઈક એ વિગતો અહીંયા સાથે આવશે અને ત્યાંની જે વિગત હતી એ પણ આપણે સાથે સાથે ક્લિયર કરી લેશું. તો નાઇટ્રોજન એમોનિયાની અંદર સૌથી પહેલું ઉદાહરણ લઈએ તો આપણે એમોનિયા NH3. તો સૌથી પહેલા મધ્યસ્થ પરમાણુ કોણ કહેવાય? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર 2s2 2px1 2py1 અને 2pz1 એટલે 2s અને 2p આમ થશે. આ જે નાઇટ્રોજન છે કે જેમાં ઇલેક્ટ્રોન રચના 2s2 2px1 2py1 2pz1 છે, કયો અણુની રચના કરવી છે? NH3. તો NH3 અણુની રચનામાં તો સંકરણમાં હંમેશા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લે એટલે 2s શું થશે તો કે 1 2s અને 3 2p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. તો આ 1 2s અને 3 2p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય તો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી તેટલી જ સંખ્યાની એટલે કે 4 કક્ષકો થાય. 1 2s ને 3 2p તો 4 કક્ષકો ઉત્પન્ન થાય. એટલે આ શું મળે તમને તો કે 4 sp3 સંકૃત કક્ષકો મળે. હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ છે એ તમને અવેલેબલ થાય. અને આ જે હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ છે એમાંથી પહેલા કોણ ઇલેક્ટ્રોન કોના ગોઠવાય? ક્યાં આવશે? નાઇટ્રોજનની અંદર. તો કે પહેલા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે 3 ને 2 5 ગોઠવવાના છે એટલે એક કક્ષક કેવી થશે? પૂર્ણ ભરાયેલી. અને 3 અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષકો પ્રાપ્ત થાય. તો આ રીતે આપણને મળશે. આ જે 3 અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ એટલે sp3 કક્ષકો કેવી છે? 3 અર્ધ પૂર્ણ ભરાયેલી. તો આ 3 અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષકો એ 3 હાઇડ્રોજનની 1s કક્ષક સાથે શું થશે? સંમિશ્રિત થઈ અને 3 NH સિગ્મા બંધ બનાવે. એટલે અહીંયા આગળ જેની ગોઠવણી થશે એ આ પ્રકારની આવશે કે જેમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજન ઉપર શું આવ્યું? લોન પેર. આવું સરસ મજાનું એક બાબલું દોરી નાખવાનું. જોક કરું છું. નાઇટ્રોજન ઉપર શું આવશે? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ એટલે કે પૂર્ણ ભરાયેલી કક્ષક. આ sp3 સંકૃત કક્ષક જ છે પણ કેવી છે? પૂર્ણ ભરાયેલી. તો પૂર્ણ ભરાયેલી કક્ષકમાં તો સંમિશ્રણ થવાનું નથી. અને 3 કક્ષકો કેવી મળશે? અર્ધ પૂર્ણ ભરાયેલી. તો આ જે 3 sp3 સંકૃત કક્ષકો કે જે અર્ધ પૂર્ણ ભરાયેલી છે એ 3 હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રિત થશે. હાઇડ્રોજન છે તો અર્ધપૂર્ણ જ ભરાયેલી હશે અને બંનેના સ્પિન કેવા હશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે હાઇડ્રોજનની 1s હાઇડ્રોજનની આ રીતે હાઇડ્રોજનની 1s કક્ષક. તો આ રીતે 3 NH સિગ્મા બંધ બનશે. હજુ આને આપણે આમ દર્શાવીએ તો નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ 3 NH બંધ થાય. NH3 ની રચના થઈ. બરાબર? એમોનિયા. અને હવે જો તમે આને આમ બરાબર
તો નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે ઓવરઓલ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જોવો તો સમચતુષ્ફલકીય, પણ NH3 પ્રમાણે અબંધકારકને ન ગણો ત્યારે એની રચના કેવી થઈ? ત્રિકોણીય પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ શું કામ? તો કે ત્રિકોણીય જે થશે ને આમ થશે, કેવું આવશે? આના જેવું આવશે, આમ. એટલે આ કેવું થઈ ગયું? ત્રિકોણીય. અને આમ જોડી દો, આ બાજુને આમ આમ તમે અહીં આગળ પહેલા પૂંઠા મૂકી દો તો શું થઈ જાય? પિરામિડ થઈ જાય, બરાબર? એટલે ત્રિકોણીય પિરામિડલ આકાર થયો. તો એમોનિયા અણુની રચના જે છે એ આ પ્રકારે થશે કે જેમાં સંકરણ લઈ લો તો સંકરણ જે છે એ કેવું થશે? sp3 સંકરણ થશે. બંધકોણ આવશે તો એ કેટલો આવશે? તો કે બંધકોણ જે આવશે એ 107 ડિગ્રીનો આવશે. હવે આવું શું કામ થયું તો એ તમે સમજાવી શકો કે ભાઈ નાઇટ્રોજન પાસે રહેલું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે શું થાય? અપાકર્ષણ થાય. અને એ અપાકર્ષણની માત્રા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની જે અપાકર્ષણની માત્રા છે એના કરતાં વધારે છે. એટલે આ બે એકબીજાથી દૂર જાય, આ બે એકબીજાથી દૂર જાય તો આ કેવા આવે? અવકાશમાં એકબીજાથી નજીક આવશે અને એના કારણે શું થશે? બંધકોણ ઘટશે. એટલે સંકરણ sp3 છે તો બંધકોણ 109 ડિગ્રી ને 28 મિનિટનો હોવો જોઈએ. sp3 સંકરણ પ્રમાણે બંધકોણ કેટલો હોય? 109 ડિગ્રી ને 28 મિનિટ. આ યાદ રાખવું પડે. તો એટલો હોય પણ બંધકોણ ઘટે છે, કારણ લોન પેર નાઇટ્રોજન ઉપરનું, તો એના કારણે બંધકોણ ઘટી અને 107 ડિગ્રીનો થાય છે. અણુનો આકાર, તો અણુનો આકાર કેવો આવશે? તો કે ત્રિકોણીય પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ. અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ થશે, બરાબર છે? હવે H2O અણુની રચના જોઈએ. આ રચના પછી H2O ની રચના પ્રમાણમાં ઘણી જ સરળ થઈ જશે. H2O અણુની રચના, તો H2O અણુ જે છે એમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 2pz1, બરાબર? H2O માં બાહ્યતમ કક્ષા જે છે એમાં ઇલેક્ટ્રોન રચનામાં 2 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે અને 2 પૂર્ણ ભરાયેલી કક્ષકો છે. એટલે અહીંયા આગળ 1 2s અને 2 2p કક્ષકો વચ્ચે, સોરી 2p કેટલી થાય? 1 2s અને 3 2p કક્ષકો વચ્ચે, 3 2p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 કક્ષકો ઉત્પન્ન થાય. પણ આ 4 કક્ષકો પૈકી 2 કક્ષકો કેવી હશે? પૂર્ણ ભરાયેલી. 2 કક્ષકો જે હશે એ પૂર્ણ ભરાયેલી હશે, બરાબર? તો જુઓ આ 2 કક્ષકો જે આવશે એ કેવી છે? પૂર્ણ ભરાયેલી કક્ષકો. તો એ રીતે 2 પૂર્ણ ભરાયેલી કક્ષકો, અહીંયા ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, આમ જો દર્શાવીએ 4 4 હું ભેગી જ લખી નાખું આ રીતે, તો 2 કેવી આવી? પૂર્ણ ભરાયેલી ને 2 અર્ધપૂર્ણ ભરાયેલી. sp3 સંકૃત કક્ષકો. શું થાય? sp3 સંકૃત કક્ષકો. તો આ જે sp3 સંકૃત કક્ષકો છે એ sp3 સંકૃત કક્ષકો 2 હાઇડ્રોજનની 1s કક્ષક કે જે પરસ્પર વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન યુક્ત છે તેમની વચ્ચે સંમિશ્રણ થઈ અને 2 O બોન્ડ H સિગ્મા બંધ બને છે. તો એ રીતે અહીંયા આગળ ઓક્સિજન, તો અહીંયા આગળ આ લોકોએ
આમ આના ઉપર પછી કક્ષકો દર્શાવી છે એટલે મેં જરા આમ રાખ્યું બરાબર. તો આ જે છે એ શું થયું બે પૂર્ણ ભરાયેલી કક્ષકો. પૂર્ણ ભરાયેલી કક્ષકો એટલે શું થઈ ગયું બે લોન પેર થઈ ગઈ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધ બનાવવામાં ભાગ લેતો નથી. અને આ હાઇડ્રોજન છે એની 1s કક્ષક. અહીંયા આગળ હાઇડ્રોજન છે એની 1s કક્ષક બરાબર. એટલે કે ઓક્સિજન ઉપર એક આમ આમ થઈ ગયું. હવે બંધકોણના અનુસંધાને પણ જોઈ શકીએ કે બે જે લોન પેર છે એની વચ્ચે શું થાય અપાકર્ષણ. તો આ લોન પેર વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધુ હોય. આ લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ તો કે એ પણ વધુ હોય પણ આની સાપેક્ષમાં ઓછું હોય. અહીંયા લોન પેર બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ અને આ બે વચ્ચેનું અપાકર્ષણ એટલે કયું બોન્ડ પેર. આ તો ખબર પડે ને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ભાગ લેતી હોય એ. તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયું ઓક્સિજન હાઇડ્રોજનનું. આ ઓક્સિજન હાઇડ્રોજનનું. તો આ બે વચ્ચેનું અપાકર્ષણની માત્રા સૌથી ઓછી હોય. કોની સૌથી વધુ લોન પેરની પછી લોન પેર બોન્ડ પેરની. એટલે આ બે એકબીજાથી દૂર જાય તો આ બે નજીક આવશે પણ આ બે એકબીજાથી દૂર જાય તો અલ્ટિમેટલી નજીક કોને આવવું પડે બોન્ડ પેર. તો બંધકોણ શું થયો ઘટ્યો. એટલે બંધકોણ જે છે એ સંકરણ પ્રમાણે જોવા જાવ તો સંકરણ છે એ sp3 થાય અને sp3 સંકરણ પ્રમાણે બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ પણ બંધકોણ એ ઘટીને 104.5 ડિગ્રીનો થાય છે. અને અણુનો આકાર જો કહીએ તો એ અણુનો આકાર કેવો થશે કોણીય અથવા તો બેન્ટ આકાર એવું કહે છે ઇંગ્લિશમાં. તો કોણીય આકાર થશે બરાબર. તો આ H2O અણુની રચના આપણે જોઈ ગયા. તો આ રીતે H2O અણુની રચના થશે બરાબર. તો sp3 સંકરણ છે એ આપણે મોસ્ટલી મોટા અર્થમાં જોઈ ગયા. બીજા એવા કેટલાક એક્ઝામ્પલ્સ હશે કે જેમાં sp3 સંકરણ થતું હશે પણ એ આગળ જતા જેમ આપણને ઉપયોગ આવતો જશે એમ આપણે એ શીખતા જઈશું સમજતા જઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે sp2 સંકરણ sp સંકરણ આ બંને જોઈ લેશું. સાથે PCl5 અને SF6 ના ઉદાહરણ આપ્યા છે એટલે કે sp3d સંકરણ અને sp3d2 સંકરણ એમ સમજીશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા સંકરણ જે છે એ સંકરણ પૂરું થઈ જશે. ત્યાર પછી આપણે સંકરણ કેવી રીતે શોધી શકાય એટલે કે અનનોન કમ્પાઉન્ડ આપ્યો છે આપણે બહુ જાણીતો ન હોય કારણ કે આપણે તો થોડાક ઉદાહરણ લીધા. આવા તો બહુ બધા ઉદાહરણ શક્ય છે. તો એમાં સંકરણ કેવી રીતે શોધવું તો એની શોર્ટકટ મેથડ છે એ તમને હું શીખવીશ. સાથે સાથે આપણે જે બંધકોણના પ્રશ્નોની વાત કરેલી કે આપણે એ પ્રશ્નો સંકરણ શીખ્યા પછી કરીશું. તો એવા પ્રશ્નો જે છે એ પ્રશ્નો પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશનમાં લેશું બરાબર. ઓકે ટિલ ધેન બાય બાય ટેક કેર ગુડ ડે.